ને એના આ જીવતા જાગતા દાખલાઓ છે. હા, જે ઘરમાં અનાયાસે પવિત્રતા હશે ને એના દીકરા એવા જ હોય. પછી જેમ તેમ અત્યારે તમે જુઓ, પેલા આપણા કેટલા વાગ્યા, પેલા આપણામાં રિવાજ હતો, લગ્ન કરી અને પછી દેવગોત્રને પગે લાગે. આવો રિવાજ હતો ને, વડીલોને ખબર હોય. લગ્ન થઈ જાય પછી બે દેવગોત્રને પગે લાગે, વડીલોને પગે લાગે. પછી 10-15 મહિનો સુધી રોટલા ખાવાનું ચાલુ હોય. બધા વડીલો ત્યાં રોટલા ખાવા જાય. આપણે એમ કહીએ હવે એવા ટાઈમ બગાડવાના હોય, આપણે ટાઈમ બગાડવાનો લાગે છે, પણ એ ખરેખર એક અદ્ભુત સાયન્સ છે સારા સંતાનોને ઉત્પત્તિ કરવા માટેનો. બહુ લાંબુ છે, એટલે જેને જિજ્ઞાસા હોય એને પછી સંભળાવીશ, પણ આ એક અદ્ભુત આપણા વડીલોનું સાયન્સ છે. અને અત્યારે શું કરે, લગ્નની તારીખ હોય ને એને પહેલાં તો આપણે બીજી ટિકિટો બુક કરાવી લીધી હોય. એ માતાજી રહ્યા, પૂરા રહ્યા ને આ ભાઈ આમ નીકળી ગયો હોય, બે માણસ. ને પછી એ એવી ધીંગા મસ્તી એવા ડિસ્કા કરતાં કરતાં બીજકનું રોપણ થાય. એ છોકરો પછી ડિસ્કો જ કરે. એ દીકરી પછી મા બાપને પૂછવા ન રહીએ કે માં હું આને લગ્ન કરું છું, એ ભાગી જ જાય. કડવું સત્ય છે. આજે આ બધી બીનાઓ બને છે એનું કારણ એ છે કે જ્યાં આપણી ભૂલ છે, વડીલોની ભૂલ છે, માની ભૂલ છે, બાપની ભૂલ છે. ને ઓલા તો એ મર્યાદાઓમાં લગ્ન થયા પછી દેવને પગે લાગે, પૂરાને પગે લાગવા જાય, મા બાપને પગે લાગે, વડીલોને પગે લાગવા જાય, મામા મોસાળમાં રોટલા ખાવા જાય. એટલે એ દીકરીને ખબર પડે કે આ કયા કુટુંબમાં હું આવી છું. સીતાજીને ખબર પડી કે હું રઘુકુળમાં આવી છું. પછી એની છાતીમાં ગૌરવ માતો નહોતો. ઉર્મિલાને ખબર પડી કે અમે રઘુકુળના સંતાનોને વૈરા છે. પછી એની ખુમારીનો પાર નહોતો. રામાયણ બોલે છે. ને એ આ દીકરીને ખબર પડે કે ભાઈ આ કુટુંબનું મામા આવા છે, એનું કાકા કુટુંબ આવું છે. એ ગૌરવમાં એ મર્યાદાઓમાં મામાને ન્યા ગયા હોય, કાકાને ન્યા ગયા હોય, ત્યાં કાંઈ આવા ડિસ્કા ન થાય, ત્યાં કાંઈ ફેન ફતુર ન થાય, ત્યાં કાંઈ ચાળા વિતરા ન થાય. એ મર્યાદાઓમાં સંસારનું બીજક રોપાય અને એ સંતાન છે ને એ મર્યાદા પુરુષોત્તમ જ થાય. ને એટલે આપણા રાજા રજવાડોમાં એક પ્રથા હતી કે મોટો દીકરો છે ને એ જ ગાદીએ બેસે, કારણ કે પેલું સંતાન છે ને એ મર્યાદામાં પેલું બીજક રોપાણું હોય. અને એ મર્યાદા છે ને એ માના ગર્ભમાંથી એને મળે, માના માનસમાંથી મળે, માના મગજમાંથી મળે, પિતાના મગજમાંથી મળે. પછી બાળક મોટું થાય છે. હવે આપણે આખું જગત આવું થઈ ગયું છે. આ કંપનીઓ બધી નથી ના, ખડી ગયેલો માલ વાપરી પછી કંઈક પ્રોડક્ટ બહાર પાડે ને પછી મોટા મોટા લેબલ લગાડે ને એની એડવર્ટાઈઝ કરે, સારા રંગ રોગાન કરે, સારા સ્ટીકર લગાડે. આપણે એવું કરીએ છીએ. જેમ તેમ સંતાનોના બીજ રોપી દઈએ, જ્યાં ત્યાં રોપી દઈએ. પછી જેમ તેમ 9 મહિના કાઢી નાખીએ ને પછી બાળક મોટો થાય ને એટલે સારા કપડાં પહેરાવીએ, સારા એને ખાવાનું આપીએ. હા, એ બધું સારું કરીએ, પણ એના વિચારો કેવા થાય છે એ આપણે નથી ચકાસતા. પહેલાં એ ચકાસવામાં આવતું. એટલે માતાઓને ખાસ પ્રાર્થના, ઘરને એવું મંદિર બનાવી દો કે આપણે સ્વર્ગની આશા ન રહીએ. અહીં જ આપણે એમ લાગે કે ના મારું ઘર છે એ સ્વર્ગ છે. ઘણી બહેનો અમારી પાસે રોતી હોય કે બાપુ અમારો ઘરવાળો ન માને એનું શું કરવું, અમારે તો ભક્તિ કરવી જ છે, અમારે તો સારું કરવું જ છે, પણ તમારા દીકરા છે ને એ તો હાવ. એટલે હું એને હળવેકથી કહું, રાવણ જેવો નથી ને. કોઈનું ન માન્યો રાવણ, એના ઘરમાં મંદોદરી સતી નારી હતી, ભલા માણસ. અને મંદોદરી સામે એ આંખ ઉપાડીને જોઈ નથી હઈ ગયો. સતીનારીનું આ તાકાત છે. આખી રામાયણમાં તમે જુઓ, મંદોદરીને રાવણે ક્યાંય ઠપકો નથી આપ્યો. ગુરુને આપ્યો છે, માને આપ્યો છે, બાપને ઉલારીને મૂકી આવ્યો છે, સસરાને મૂકી આવ્યા, કોઈનું નથી માન્યું. એ મંદોદરીને એક શબ્દ નથી કહી ગયો. એ સતીનારીની પ્રતિભા છે. એટલે એને કહી દેવું પડે કે ભાઈ રાવણ જેવો તો નથી ને, એનાથી તો હારો જ છે. તું એકવાર સન્નારી બની જા, તું એક સતી નારી બની જા ને, એટલે એ ભાઈ તારી પાસે પણ એક સ્ત્રી છે એ જો જોગમાયા બની જાય તો આ જગતનો કોઈ ભ્રષ્ટાચાર એવો નથી કે આ સ્ત્રી ના કાઢી શકે. માનો ઉપાસક છું, માની શક્તિને ઓળખું છું, એટલે માને ઠપકો આપું છું કે માં તારા ખોળાને સુધારી લે,
તારી ગોદને સુધારી લે તો પછી આ ઝવેરચંદના શબ્દો છે ને એ તને મજા આવશે, એ સાંભળીને તને ગૌરવ થાય કે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા. હે માને જ કેમ વખાણી? જનની જણજે ભક્તજન કાં દાતા કાં સુર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હે માને કેમ ઠપકો આપ્યો, બાપને કેમ ના આપ્યો? કારણ કે સંતોને કવિઓને ખબર હતી કે આ માં જ કરી શકે, માં જ કરી શકે. મીઠા મધુ ને મીઠા મેવું લાય, એથી મીઠી છે મોરી માત જો, આ જનનીની જોડ સખી નહીં મળે રે. હે આવી માં અત્યારે મમ્મીને મેડમ બનવા માટે મગજમારી કરે છે, એ મમ્મી બનીને હોય ને ફાયદો થવાનો છે. હે મમ્મીના ક્યાંય વખાણ નથી થયા, વિદેશની માના વખાણ નથી થયા. આ ભારત માની જે નારી, ભારત મામાં જે માં છે ને એ માના વખાણ થયા છે. ક્યાંય વિદેશની સંસ્કૃતિને કોઈ વિશ્વમાં વખાણ નથી થયા, ભારતીય સંસ્કૃતિના જ વખાણ થયા છે. અને એને છોડીને આપણે વિદેશી સંસ્કૃતિ પાછળ પડ્યા છીએ ને, એટલે આપણને આ નુકસાન છે, આપણને આ અશાંતિ છે, આપણને આ અજાંપો છે. બાકી તો આપણા વડીલોના જીવન કરતાં આપણે બહુ સુખ મળ્યું છે. આપણી 2 પેઢી પહેલાંના વડીલોને તપાસો, બીજી જોડ બદલાવવા નહોતી તો એ મોજમાં હતા. આપણે અત્યારે 12 જોડી કપડાં હોય તો એમ કે બાપુ મરાઈ ગયા, બહુ દુઃખી છે, કારણ કે આપણા મન પલટી ગયા છે. એટલે માને કહી, માં તારા ખોડાને સુધારી લેજે. અસ્તુ. જય ગિરનારી, જય મામા દાદા. અંબા 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 જય જગદંબા. અંબા 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 જય જગદંબા. અંબા અંબા જય જગદંબા. અંબા અંબા જય જગદંબા. અંબા
ભગવાન વેદવ્યાસજીએ સુકન્યા ચરિત્ર બતાવ્યું, સત્યવાન સાવિત્રીનું ચરિત્ર બતાવ્યું. પછી વ્યાસજી બોલ્યા કે રાજન, હવે તમારે જે કંઈ સાંભળવાની ઈચ્છા હોય તે પૂછો. ત્યારે જન્મેજી પૂછે છે, કથિતમ પુણ્યદમ પશ્ચાત કિમન્ય શ્રોતુમેચ્છસી ગૌરી લક્ષ્મી સરસ્વત્યો દત્તા પૂર્વમ પરાંબયા હરાય હરયે તદ્વન નાભિપદ્મો ભવાય ચ તુષારાદ્રિશ્ચ દક્ષસ્ય ગૌરી કન્યેતિ વિશ્રુતમ ક્ષીરોદધેશ્ચ કન્યેતિ મહાલક્ષ્મીરિતિ સ્મૃતમ મૂલદેવ્યોદ્ભવાનાં ચ કથમ કન્યા ત્વમન્યયોઃ. હે ભગવાન વેદવ્યાસજી, ભગવતી ભુવનેશ્વરીના શ્રી વિગ્રહમાંથી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણ શક્તિઓ પ્રગટ થઈ હતી. એ ત્રણ શક્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અર્પણ કરવામાં આવી અને એ શક્તિઓના સહયોગથી બ્રહ્માજીએ સર્જન કર્યું, નારાયણ પાલન કરે અને રુદ્ર સંહાર કરે. વ્યાસજી કહે, હા, એ જ રીતે સર્જન પાલન ને સંહારનું કાર્ય થાય છે. તો જન્મેજય પૂછે છે, તો પછી હે ભગવાન વેદવ્યાસજી, એ ત્રણેય શક્તિઓ જો ભગવતી ભુવનેશ્વરીના શ્રી વિગ્રહમાંથી પ્રગટ થયા હોય તો શા માટે લક્ષ્મીજી ક્ષીર સમુદ્રમાંથી પ્રગટ થયા અને નારાયણને ભર્યા? એ સમુદ્રની કન્યા શા માટે ગણાયા? અને મહાકાલી એ જો ભગવતીની જ શક્તિ હોય તો પહેલા દક્ષ પુત્રી સતી બન્યા, પિતાના ઘરે દેહ વિલય કર્યો, પછી પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી બન્યા. તો આવું શા માટે બન્યું? ત્યારે વ્યાસજી કહે છે, રાજન, હરેક કથાઓની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. ભગવતી ભુવનેશ્વરીએ ત્રણ શક્તિઓ પ્રગટ કરી અને ત્રણેય દેવતાઓને આપી હતી અને ત્રણેય દેવતાઓ એ શક્તિઓની મદદથી સૃષ્ટિનું કાર્ય કરતા હતા. એમાં હલાહલ નામના દૈત્યોનું પ્રાગટ્ય થયું. આ હલાહલ દૈત્યોએ ઘણા વર્ષો સુધી તપ કર્યું, બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું અને ત્રણેય લોકને જીતી લીધા. ત્રણેય લોક જીત્યા પછી આ દૈત્યોને વિચાર આવ્યો કે સ્વર્ગ તો આપણી પાસે છે, પણ હજુ કૈલાશ અને વૈકુંઠ બાકી છે, એ જીતી લઈએ. એટલે હલાહલ નામના દૈત્યો ભગવાન નારાયણ અને ભગવાન શિવજી સાથે યુદ્ધ કરે છે. આ યુદ્ધમાં ભગવાન શિવજી અને ભગવાન નારાયણ દૈત્યોનો નાશ કરે છે. પણ જ્યારે ભયંકર યુદ્ધ થતું હતું ત્યારે શિવજી અને નારાયણ એ બંને અસમર્થ રહ્યા દૈત્યો સાથે યુદ્ધ કરવામાં. ત્યારે ભગવતીએ કૃપા કરી, શક્તિ પ્રદાન કરી અને બંને આ હલાહલ દૈત્યોનો વિનાશ થયો. બંને દેવતાઓએ આ દૈત્યોને માર્યા. એટલે બન્યું ભગવતીની કૃપાથી. પણ આ ઘટના બન્યા પછી શિવજીને થયું કે હું કેટલો મહાન છું અને નારાયણને થયું કે હું કેટલો મોટો છું, હું કેટલો શક્તિશાળી છું, મેં દૈત્યોને માર્યા. એટલે હું પણાની બીમારી શિવજીને લાગી અને નારાયણને લાગી. આ જગતની અંદર કોઈ સુરવીર પોતાની શક્તિથી લડે, જીતે, પણ જો એ વિચાર કરે કે હું કરું છું ને આ બધું થયું, એનો હું ઊભો થાય કે તરત જ એની શક્તિઓ બધી છીનવાઈ જાય છે.
ભલે ને પછી એ ભગવાન શિવજી હોય, વૈકુંઠવાસી ભગવાન નારાયણ હોય, પણ એને અહીંયા હુંપણાનું અભિમાન આવ્યું કે અમે કર્યું આ કાર્ય અસાધ્ય હતું, એ અમારા કારણે પૂર્ણ થયું. એટલે તરત જ અભિમાન આવ્યું, હુંપણાનું અભિમાન ઊભું થયું અને મા મહાલક્ષ્મી અને મહાકાલી ત્યાંથી અદૃશ્ય થયા. કારણ કે અભિમાન આવે ને એ માણસ પછી પોતે જ પોતાના મોઢે વખાણ કરે, પોતાના જ વખાણ પોતાના મોઢે કરે, બધાને કહેતા ફરે શિવજી અને નારાયણ કે અમે આ કાર્ય કર્યું, આ દૈત્યોને અમે માર્યા. બધાને કહેતા હતા ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ જ્યારે મા મહાકાલી અને મા મહાલક્ષ્મી પાસે આવીને વાત કરી ત્યારે મા મહાકાલી અને મા મહાલક્ષ્મીએ સમજાવ્યું કે હે દેવો, આ તમારા કરવાથી નથી થયું, આ ભગવતી ભુવનેશ્વરીની કૃપાથી થયું છે. પણ દેવતાઓ માન્યા નહીં કે નહીં, એ તો અમે હતા એટલે થયું. બહુ સમજાવવા છતાં ન માન્યા દેવતાઓ. શિવજી કહે હું હતો એટલે થયું, નારાયણ કહે હું હતો એટલે થયું. એટલે તરત જ એ જ ક્ષણે બંનેની શક્તિઓ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. એવું થોડી છે કે આપણે અભિમાન કરશું ને તરી જઈશું. અભિમાન જીવનમાં આવે એટલે પતન થાય થાય અને થાય જ. બંને શક્તિઓ અદૃશ્ય થઈ એટલે ભગવાન શિવજી શક્તિહીન બન્યા, નારાયણ શક્તિહીન બન્યા. બંને શક્તિઓ ત્યાંથી અદૃશ્ય થઈ, જાણે શિવજી અને નારાયણ પોતાનું તેજ ખોઈ બેઠા અને તેજ વિહીન, શક્તિહીન બંને દેવતાઓ સૃષ્ટિનું કાર્ય કરી ન શક્યા. પાલન અટકી ગયું, સંહાર અટકી ગયો. હવે બ્રહ્માજીએ આ કાર્ય હાથમાં લીધું. એટલે સર્જન પણ બ્રહ્માજી કરવા લાગ્યા, પાલન પણ બ્રહ્માજી કરવા લાગ્યા અને સંહારનું કાર્ય પણ બ્રહ્માજી કરવા લાગ્યા. એકલા હાથે 3 કાર્ય કરવા પડ્યા. એટલે બ્રહ્માજીએ પોતાના પુત્રોને બોલાવ્યા, મનુ મહારાજને બોલાવ્યા અને કહ્યું કે પુત્રો, સૃષ્ટિનું કાર્ય હું કરી રહ્યો છું, હું એકલો છું અને કાર્ય અસાધ્ય છે. શિવજી અને શ્રી હરિ નિસ્તેજ બન્યા છે, એટલે એનું કાર્ય પણ મારે કરવું પડે છે. પણ આ ક્યાં સુધી ચાલશે? હું તો આમાંથી સમય નહીં કાઢી શકું. માટે હે પુત્રો, તમે જાઓ અને ભગવતીનું આરાધન કરો, ભગવતીને રાજી કરો, એને પ્રસન્ન કરો અને એની પાસે આ બંને દેવતાઓની શક્તિને પાછી માંગો. પ્રાર્થના કરો કે બંને દેવોને એની શક્તિ પુનઃ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્માજીના જે માનસ પુત્રો ગણાય છે, એ માનસ પુત્રોએ ભગવતીનું આરાધન કર્યું. હિમાલયની તળેટીમાં જઈને ભગવતીની ઉપાસના કરી. રીમ બીજ મંત્રની ઉપાસનાથી ભગવતી પ્રસન્ન થયા અને બોલ્યા છે, માગો, શું જોઈએ છે? ત્યારે બ્રહ્માજીના પુત્રોએ માંગ્યું કે ભગવાન શ્રી હરિને અને ભગવાન શિવજીને એમની શક્તિઓ પુનઃ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. આ પ્રાર્થના જ્યારે થઈ રહી હતી ત્યારે પ્રજાપતિ દક્ષ પણ ત્યાં હાજર હતા. પ્રજાપતિ દક્ષે ભગવતીને પ્રાર્થના કરી કે ભગવતી, આપ પુત્રી તરીકે મારે ત્યાં પ્રગટ થાઓ તો પિતા તરીકે મારું સૌભાગ્ય વધે. ત્યારે ભગવતીએ વરદાન આપ્યું કે શ્રી હરિને અને શિવજીને એની શક્તિ પ્રાપ્ત થશે. દક્ષ પ્રજાપતિએ પ્રાર્થના કરી એટલે ભગવતીએ વરદાન આપ્યું કે હે દક્ષ, હું પોતે જ પુત્રી બનીને તમારે ત્યાં અવતરીશ, પણ મારા વચનો યાદ રાખજો. મારી એક શરત છે કે હું પુત્રી બનીને આવું, આપ મારા પિતા બનો, પણ પિતા બન્યા બાદ જે દિવસે આપ અપમાન કરશો, મારી અવજ્ઞા કરશો, તે દિવસે પિતા પુત્રીનો સંબંધ પૂરો થઈ જશે અને હું પાછી મારા સ્થાને આવી જઈશ. ને એ વરદાન અનુસાર દક્ષ પ્રજાપતિને ત્યાં માં મહાકાલી સતી તરીકે જન્મ્યા અને શિવજીને વર્યા. ભગવતીએ વરદાન આપ્યું કે મહાલક્ષ્મી
જે અંતર ધ્યાન થયા છે એ ક્ષીર સમુદ્રમાંથી પ્રગટ થશે. દેવ દૈત્ય મળી સમુદ્ર મંથન કરે, મંથનમાંથી રત્નો નીકળે. એ રત્નોમાં ભગવાન નારાયણના જે શક્તિ છે માં મહાલક્ષ્મી એ ક્ષીરસાગરમાંથી નીકળશે. લક્ષ્મીજીનો જન્મ થશે ક્ષીરસાગરમાંથી, શ્રી હરિને વરસે અને સાગરના પુત્રી કહેવાશે. આ રીતે બંને દેવોને પોતાની શક્તિ પ્રાપ્ત થશે. અહીંયા સતી તરીકે દક્ષ પ્રજાપતિને ત્યાં ભગવતીનો જન્મ થયો અને ક્ષીરસાગરમાંથી લક્ષ્મીજીનો જન્મ થયો. સતી એ મહાકાલીનું સ્વરૂપ હતા એટલે શિવજીને વર્યા, પણ આપેલા વચન અનુસાર દક્ષ પ્રજાપતિ માન જાળવી ન શક્યા. કથા આપણે જાણીએ છીએ, શિવ પુરાણમાં જેનું વિસ્તારથી વર્ણન છે, રામાયણમાં પણ જે કથાને વિસ્તારથી બતાવી છે કે દક્ષ પ્રજાપતિ વચન આપે છે પણ એનું પાલન નથી કરી શકતા. એટલે દેવી સતી શિવજીનું અપમાન સહન ન કરે અને પોતાના પિતાના ઘરે પોતાનો દેહ વિલય કરે. અને એ જ સતી બીજા જન્મે પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી બનીને આવે અને શિવજીને વરે છે. કારણ કે હિમાલય રાજે પણ તપ કર્યું હતું ભગવતીનું અને ભગવતી પાસે વરદાન માંગ્યું હતું કે આપ પુત્રી તરીકે આવો. એટલે પહેલા દક્ષના પુત્રી બન્યા, પછી હિમાલય રાજના પુત્રી બન્યા. બંને જન્મમાં માં મહાકાલી શક્તિ તરીકે શિવજીને વર્યા. આ કથા કહી. લક્ષ્મીજી ભગવાન નારાયણને વર્યા. ભગવાન નારાયણના અંશરૂપ શંખચૂડનો જન્મ થયો અને લક્ષ્મીજીના અંશરૂપ દેવી તુલસીનો જન્મ થયો. એ તુલસી વૃક્ષ રૂપે આ ધરતી ઉપર જન્મ્યા અને શાલિગ્રામ રૂપે નારાયણ બન્યા અને તુલસી અને શાલિગ્રામના વિવાહ થયા. આ વિવાહની કથા પણ વ્યાસજી કહે છે, પણ એ કથાના દર્શન આપણે કરીશું બપોર પછીની કથામાં. આજના બપોર પછીના સત્રમાં ભગવાન શાલિગ્રામ દેવી તુલસીનો પત્ની તરીકે સ્વીકાર કરે છે. દેવી તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ થાય છે. એ કથાના દર્શન કરીશું. પ્રત્યક્ષ ભગવાન દેવી તુલસીને વરે એ દર્શન આપણે કરીશું. ભગવાનના લગ્નમાં જવાનું છે એટલે ખૂબ તૈયાર થઈને આવજો. સામાન્ય જીવના લગ્નમાં જઈએ તો બ્યુટી પાર્લરમાં જઈએ એટલે આપણે તૈયાર થઈ જઈએ, પણ આ તો આપણા પિતાના લગ્નમાં આવવાનું છે. જગતના પિતા પરણવાના છે, એના લગ્નમાં આવવાનું છે, તો તૈયાર થઈને આવવાનું છે. પણ ભગવાનના લગ્નમાં આવવા માટે બ્યુટી પાર્લરો છે આ દુનિયામાં. કોણે ખોલ્યા છે ખબર? સંતોએ. સંતોએ સત્સંગ રૂપી બ્યુટી પાર્લરો એવા ખોલ્યા છે કે એ સત્સંગમાં જે રંગાઈ ગયા એ ભગવત દર્શનને પામી ગયા. એટલે ભગવાનના દર્શન કરવા હોય, ભગવાનની લીલાને નિહાળવી હોય તો સંતોના સત્સંગમાં જવું, સત્યના રંગે રંગાવું. ભક્તિના રંગે જો રંગાઈશું, ભક્તિનો રંગ લાગશે તો ભગવાન દેખાશે, તો એની લીલા સમજાશે, બાકી નહીં સમજાય. એટલે ખૂબ હૃદયથી રંગાઈને આવીએ, તૈયાર થઈને આવીએ. એવા હૃદયથી તૈયાર થઈએ કે સાક્ષાત ભગવાન પરણતા હોય અને આપણે એ દર્શન કરીએ અને ધન્ય બનીએ. તો બપોર પછીના સત્રમાં ભગવાનના વિવાહ એ લીલાના દર્શન કરશું. અત્યારે કથાને અહીંયા વિરામ આપીએ પ્રભુ નામ સ્મરણ સાથે. ગુરુદેવ તુમ્હારી જય જય હો, गिरनारी तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गिरनारी तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गिरनारी तुम्हारी
नव दुर्गा मात की सदगुरु देव की बाबा मुक्तानंद महाराज की चामुंडा मात की दुधरेशी मात की आई देव मात की मेलड़ी मात की विराम मामानी हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये नमः हरये नमः नमः पार्वती पतये हर हर महादेव मात गंगे हर नर्मदे हर जटाशंकरी हर नमः पार्वती पतये हर हर महादेव બોલીએ મામા દેવની સતત આપણે આ કથા શ્રવણનો 8મો દિવસ છે।